અમદાવાદના શાહપુર દરવાજા પાસે એક સફાઈ કામદારની પથ્થરના ઘા ઝીકીને હત્યા કરાયેલી લાશ મળી આવી। શૈલેષ નામના યુવકની પ્રેમ પ્રકરણમાં હત્યા થઈ હોવાની શંકા સેવાઈ રહી છે। ત્યારે આ હત્યાનો ભેદ ઉકેલવા માટે માધુપુરા પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે। અમદાવાદના જૂના વાડેજ ખાતે રહેતા યુવકની શાહપુરમાં રોડ પરથી હત્યા કરાયેલી લાશ મળી। વહેલી સવારે માધુપુરા પોલીસને જાણ થઈ હતી કે શાહપુર દરવાજા પાસે રોડ પર અજાણા યુવકની હત્યા કરાયેલી હાલતમાં લાશ પડી છે। માધુપુરા પોલીસે ઘટના સ્થળે જઈ તપાસ કરતા આ લાશ રોડ પર જ રહેતા અને સફાઈ કામ કરતા શૈલેષ ચૌહાણની હોવાનું સામે આવ્યું। શૈલેષ ચૌહાણ છેલ્લા 2 વર્ષથી શાહપુરમાં પરિવારથી દૂર ફૂટપાથ પર રહેતો હતો અને સફાઈ કામ કરીને પોતાનું ગુજરાન ચલાવતો હતો। ત્યારે શૈલેષની હત્યા કરાયેલી લાશ મળતા ચકચાર મચી ગઈ છે। પથ્થર મોઢા ઉપર મારીને એની હત્યા કરવામાં આવેલી છે અને પથ્થર પણ બાજુમાં પડેલો જ છે। પ્રાથમિક કારણ હજી તપાસ ચાલુ છે, પોલીસની તપાસમાં મળશે એ પ્રમાણે પ્રાથમિક કારણ ખબર પડશે। મૃતક શૈલેષના પરિવારનો આક્ષેપ છે કે શૈલેષની હત્યા પ્રેમ પ્રકરણમાં કરવામાં આવી છે। શૈલેષને છેલ્લા કેટલાય સમયથી શાહપુરમાં રહેતી એક પરિણીતા સાથે પ્રેમ સંબંધ હતા। શૈલેષ જેના માટે છેલ્લા 2 વર્ષથી પરિવારથી અલગ શાહપુર ફૂટપાથ પર રહેતો હતો। શૈલેષ અપરિણીત હતો અને તેના સંબંધ અન્ય પરિણીત યુવતી સાથે હતા। સૂત્રોની જો વાત માનીએ તો 6 માસ અગાઉ તેની પરિણીત પ્રેમિકાના પતિનો શૈલેષ સાથે ઝઘડો પણ થયો હતો। સફાઈ કામદાર તરીકે કચરો ઉપાડવા માટેનું એ કરતો હતો, પરંતુ એવા કોઈ સૂત્રોથી જાણવા નથી મળેલું કે કોન્ટ્રાક્ટ બેઝ ઉપર કામ કરતો હતો કે પછી એને નોકરીએ રાખવામાં આવેલો હતો। એ છૂટક કદાચ મજૂરી કરતો હોવાની શક્યતા છે। પ્રાથમિક તપાસમાં શૈલેષની હત્યા પ્રેમ પ્રકરણમાં થઈ હોવાનું જાણવા મળી રહ્યું છે। ત્યારે શું હકીકતમાં આ હત્યા પાછળ પ્રેમ પ્રકરણ છે કે અન્ય કોઈ કારણ છે તે તો પોલીસ તપાસમાં જ બહાર આવશે। કેમેરામેન તેજસ દવે સાથે કશ્યપ જોશી, GSTV, અમદાવાદ।